નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે છે ધોરણ 9 કોમ્પ્યુટરનું વાર્ષિક પરીક્ષા માટેના છે મોસ્ટ આઈએમપી પેપર સોલ્વ જોવાના છે. આપણી આ ચેનલ પર ધોરણ 9ના બાકીના વિડીયો અવેલેબલ છે વાર્ષિક પરીક્ષા માટેના. તમે ખાસ જોઈ શકો છો, તમે જોથી આનો બેનિફિટ મળવાનો છે. અને ખાસ આ જે પેપર છે ધોરણ 9 કોમ્પ્યુટરનું એ મોસ્ટ આઈએમ પેપર છે. આમાંથી છે એ ઘણા બધા એમસીક્યુ પૂછાની શક્યતા રહેલી છે. માટે વિડીયો અંત સુધી જોજો અને ખાસ કે વિડીયો પસંદ આવે તો લાઈક પણ અવશ્ય કરી દેજો અને વિડીયો શેર પણ જરૂરથી કરજો, જેથી બાકીના વિદ્યાર્થીઓ પણ આ વિડીયોને જોઈ શકે. તો ચાલો આજના વિડીયો શરૂઆત કરીએ. ધોરણ 9 કમ્પ્યુટરનું વાર્ષિક પરીક્ષા માટે મોસ્ટ ટાઈમ પેપર છે. તમારે કુલ ગુણ 40 લેવાના છે અને તે સમય તમારે કુલ 1 કલાકનો રહેવાનો છે. આપણે છે અહીંયા કુલ 40 એમસીક્યુ જોવાના છે, એટલે કે હેતુલક્ષ જોવાના છે, જે મોસ્ટ આઈએમપી રહેવાના છે. તો વાત કરીએ, પહેલો એમસીક્યુ આપેલો છે, પહેલો વિકલ્પ આપેલો છે. તેમાં તમે પહેલું આપેલું છે, નીચે પૈકી સેમમાં કેટલીક અતિ ઝડપી મેમરી એટલે કે કેશ મેમરી પણ હોય છે? તો જવાબમાં આવશે અહીંયા એ એટલે કે સીપીયુ. કેમાં આવશે? જવાબમાં આવશે સીપીયુ. ત્યાર પછી જવાબ પ્રશ્ન આપેલો છે બીજા નંબરનો, ALUનું આખું નામ જણાવો, અથવા તો આખું નામ ખાલી જગ્યા છે તો અહીં જવાબમાં આવશે બી, જવાબમાં આવશે. ત્યાર પછી લેપટોપની પાતળી આવૃત્તિને શું કહેવામાં આવે છે? તો ખાલી જગ્યા કહેવામાં આવે છે, તો જવાબમાં આવશે અહીં અલ્ટ્રાબુક. ત્યાર પછી ચોથો પ્રશ્ન, પ્રોગ્રામિંગ ભાષામાં લખાયેલ સોર્સ કોડને એકસાથે કમ્પ્યુટરની અન્ય ભાષાઓ રૂપાંતરિત કરે છે? તો જવાબમાં આવશે અહીંયા સી એટલે કે એ તથા બી બંને. તો જવાબમાં આવશે કમ્પાઇલર અને ઇન્ટરપ્રિટર, આ બંને છે એનું રૂપાંતર કરે છે. ત્યાર પછી પાંચમો પ્રશ્ન, બીજી પેઢીના કમ્પ્યુટરમાં ખાલી જગ્યાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? તો અહીં જવાબમાં આવશે ટ્રાન્ઝિસ્ટર એટલે કે એ. ત્યાર પછી છઠ્ઠો વિકલ્પ છે, નીચે પૈકી કોને સીધા જ સ્કેન કરીને કબરમાં દાખલ કરી શકાય છે? તો જવાબમાં આવશે અહીંયા આપેલ તમામ એટલે કે તસવીર, નકશા અને દસ્તાવેજ બધાને છે આપણે દાખલ કરી શકીએ છીએ. કેવી રીતે? તો કે સ્કેન કરીને. ત્યાર પછી સાતમો પ્રશ્ન આપેલો છે, ડોટ મેટ્રિક પ્રિન્ટરને ખાલી જગ્યા પ્રિન્ટર પર કહેવામાં આવે છે? તો જવાબમાં આવશે અહીંયા બી એટલે કે કેરેક્ટર. ત્યાર પછી નીચે પૈકી કોણ કોપિયર મશીન જેવું જ છે? તો અહીં જવાબમાં તમારે આવશે સી એટલે કે ઇમેજ સ્કેનર. કેના જેવું? તો કે કોપિયર મશીન જેવું છે. કોણ? તો કે ઇમેજ સ્કેનર. ત્યાર પછી નવમો સવાલ, નીચે પૈકી કઈ મેમરીનો ઉદ્દેશ કમ્પ્યુટરના પ્રોસેસરની ઝડપ વધારવાનો છે? તો અહીં જવાબમાં આવશે સી એટલે કે કેશ. તે પછી 10મો વિકલ્પ આપેલો છે, ખાલી જગ્યાને બીજી વખત તાજી કરવી પડતી નથી? તો અહીં જવાબમાં તમારે આવશે બી એટલે કે SRAM. તે પછી વિકલ્પ નંબર 11, પ્રાઇમરી મેમરીમાં આવેલ દરેક સેલને એક ખાલી જગ્યા વડે ઓળખવામાં આવે છે? તો અહીં જવાબ તમારે આવશે છે સી એટલે કે નંબર વડે ઓળખવામાં આવે છે. ત્યાર પછી વૈજ્ઞાનિક ગણતરીઓ જરૂરિયાતવાળા તેમજ મલ્ટીમીડિયા વિનિયોગમાં ખાલી કમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબમાં આવશે અહીંયા હાઈ એન્ડ વર્ક સ્ટેશન એટલે કે એ. ત્યાર પછી CDS સામાન્ય રીતે ખાલી જગ્યા ફાઇલ સિસ્ટમનો ઉપયોગ કરે છે? તો અહીં જવાબમાં તમારે આવશે સી, ISO 1966. ત્યાર પછી કમ્પ્યુટરને ઝડપથી લોક કરવા માટે કઈ કીનો ઉપયોગ કરી શકાય છે? તો જવાબમાં તમારે આવશે ડી એટલે કે Ctrl+Alt+L. Ctrl+Alt તમે ક્લિક કરો તો તમે છે કમ્પ્યુટરને ઝડપથી છે લોક કરી શકો છો. તે પછી વાત કરીએ પ્રશ્ન નંબર 15, નીચેનામાંથી કયા આદેશ ટેક્સ્ટ મોડ માટે વાપરવામાં આવે છે? તો જવાબમાં અહીં આવશે એ એટલે કે sudo એટલે કે SUDO. ત્યાર પછી નીચે પૈકી કોણ બોટમ પેનલમાં દરેક વર્ક સ્પેસનું લઘુ સ્વરૂપ રજૂ કરે છે? તો અહીં જવાબમાં આવશે સી એટલે કે વર્ક સ્પેસ સ્વિચર. ત્યાર પછી નીચે પૈકી કોણ પર્સનલ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ દર્શાવે છે? તો અહીં જવાબમાં તમારે આવશે બી એટલે કે ઇવોલ્યુશન. તો આવશે ઇવોલ્યુશન. ત્યાર પછી ઉબુન્ટુની 11.04 અને તે પછીની આવૃત્તિઓ ખાલી ડેસ્કટોપનો ઉપયોગ કરે છે? તો અહીં છે તમારા જવાબમાં આવશે એ એટલે કે યુનિટી. શું જવાબમાં આવશે? એ. ત્યાર પછી નોટિલેસમાં એક કરતાં વધારે છૂટી છવાઈ ફાઇલ કે આઇકોન પસંદ કરવા માટે ખાલી જગ્યા કી દબાવીને માઉસ ક્લિક કરવામાં આવે છે? તો અહીં જવાબ તમારે આવશે ડી એટલે કે કંટ્રોલ દબાવીને. ત્યાર પછી GIMPમાં ઇમેજ મેનુ ખાલી જગ્યા વિકલ્પ દ્વારા ચિત્રોને ફેરવી એટલે કે રોટેટ કરી શકાય છે? તો અહીં જવાબ તમારે આવશે બી એટલે કે ટ્રાન્સફોર્મ. ત્યાર પછી પ્રશ્ન નંબર 21, ખાલી જગ્યા વ્યૂમાં ટાઇટલ બાર, મેનુ બાર અને સ્ટેટસ બાર અદૃશ્ય થઈ જાય છે? તો અહીં જવાબમાં આવશે ફૂલ સ્ક્રીન. શું આવશે જવાબમાં? ફૂલ સ્ક્રીન એટલે કે સી. ત્યાર પછી ખાલી જગ્યા વેબ આધારિત શબ્દ પ્રક્રિયક છે? તો અહીં જવાબમાં છે તમારે આવશે સી એટલે કે એ અને બી એટલે કે ઓફિસ, વેબ એપ્સ અને ગૂગલ ડોક્સ, આ બંનેમાં છે એ વેબ આધારિત શબ્દ પ્રક્રિયક છે. ત્યાર પછી પ્રશ્ન આપેલું છે, રાઇટર દ્વારા બનાવાતા દસ્તાવેજી ફાઇલના નામ સાથે સામાન્ય રીતે કયો અક્ષર લગાડવામાં આવે છે? તો અહીં જવાબમાં મારે આવશે સી એટલે કે .odt. ત્યાર પછી નીચે પૈકી કયા વાઇલ્ડ કાર્ડનો ઉપયોગ આના માટે કરવામાં આવે છે? તો જવાબમાં અહીં છે તમારે આવશે સી એટલે કે
એ અને બી બંને આનો જે આપેલા છે કાઉન્સ એનો ઉપયોગ તમારે છે એ બંને માટે કરવામાં આવે છે. ત્યાર પછી પસંદ કરેલ લીટીઓની આગળના ક્રમ આપવા માટે રાઇટર મેનુના કયા મેનુ તથા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબમાં આવશે અહીંયા ડી એટલે કે ટૂલ્સ લાઇન નંબરિંગ. ત્યાર પછી નીચે પૈકી કયા બારની મદદથી ઇન્સર્ટ કે ઓવરરાઇડ મોડની સ્થિતિ જાણી શકાય છે? તો જવાબમાં આવશે અહીંયા એ એટલે કે સ્ટેટસ બાર. ત્યાર પછી કોઈ પણ ક્રિયાની અસરને દૂર કરવાના કાર્યને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો જવાબમાં આવશે એ એટલે કે અન્ડુ. ત્યાર પછી સામાન્ય રીતે ટેબલને ખાલી જગ્યા રીતે ઓર્ડર નામ આપવામાં આવે છે. તો જવાબમાં આવશે સી ટેબલ 1 ટેબલ 2 રીતે આપણે નામ આપી શકીએ છીએ ટેબલને. ત્યાર પછી પસંદ કરેલ બે કે ત્યાંથી વધુ ખાના ભેગા કરવા નીચેમાંથી કયો વિકલ્પ પસંદ કરશો? તો છે એ જવાબમાં આવશે એ ટેબલ, એમાં છે મર્જ સેલ. ત્યાર પછી પ્રશ્ન નંબર 30 પેજ સ્ટાઇલ ડાયલોગ બોક્સનો ખાલી જગ્યા વિકલ્પ દસ્તાવેજના દરેક પાના પરના લખાણને 2 કે 3 ઊભી હરોળ સ્વરૂપે તૈયાર કરે છે. તો જવાબમાં આવશે અહીંયા 3C એટલે કે કોલમ્સ. ફોર્મ લેટરમાં ડેટા સોર્સ ફાઇલના ફિલ્ડ હેડિંગ કયા ચિહ્ન વચ્ચે મૂકવામાં આવે છે? તો જવાબમાં આવશે બી. ત્યાર પછી નીચે પૈકી કયા વ્યૂમાં સ્લાઇડ સાથે તેની લગતી નોંધ કરી શકાય છે? તો જવાબમાં આવશે અહીંયા એ એટલે કે નોટ્સ. ત્યાર પછી પ્રેઝન્ટેશન ફોલ્ડરમાં ખાલી જગ્યા ટેમ્પલેટ હોય છે. તો જવાબમાં છે એ તમારે આવશે બી એટલે કે ડી. ત્યાર પછી ડિજિટલ માહિતીને એનાલોગ સિગ્નલમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો જવાબમાં તમારે આવશે સી એટલે કે મોડ્યુલેશન. શું કહેવાય છે? મોડ્યુલેશન છે કહેવાય છે. ત્યાર પછી બ્રાઉઝર ખાલી જગ્યા દ્વારા સ્ત્રોતને ઓળખે છે. તો જવાબમાં આવશે એ એટલે કે URL. ત્યાર પછી વર્લ્ડ વાઇડ વેબનું નામ પછીથી ખાલી જગ્યા રાખવામાં આવ્યું છે. તો જવાબમાં આવશે નેક્સિસ. ત્યાર પછી હાઇપરલિંક જે લખાણ સાથે જોડાયેલ હોય તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો જવાબમાં આવશે એન્કર ટેક્સ્ટ. શું કહેવાય? એન્કર ટેક્સ્ટ અથવા તો AT એ જેનું ટૂંકું નામ છે. ત્યાર પછી વ્યક્તિની કે સંસ્થાની સંવેદનશીલ માહિતીને કબજે કરી લેવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો જવાબમાં આવશે સોશિયલ એન્જિનિયરિંગ એટલે કે બી. ત્યાર પછી પ્રશ્ન 39 આપેલો છે એવી માહિતી કે જે એન્કોડિંગ અને ડીકોડિંગ પ્રક્રિયા માટે સાઇફર અલ્ગોરિધમને પૂરી પાડવામાં આવે તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો જવાબમાં આવશે ડી એટલે કે કી કહેવામાં આવે છે. ત્યાર પછી છેલ્લો વિકલ્પ આપેલો છે 40 નંબરનો ઈમેલ સ્પૂફિંગ એ એક સામાન્ય ખાલી જગ્યા હુમલો છે. તો જવાબમાં આવશે ફિશિંગ હુમલો છે. કેવો હુમલો છે? ફિશિંગ હુમલો છે. તો આજના વિડીયોમાં આપણે છે ધોરણ 9 કમ્પ્યુટરનું જે મોસ્ટ ટાઈમ પેપર છે વાર્ષિક પરીક્ષા માટેનું તેનું સોલ્યુશન થયું છે. આપણે અહીંયા ચેનલ પર ધોરણ 9ના બાકીના વિડીયો અવેલેબલ છે. તમે જોઈ શકો છો. આઈબીના વિડીયોઝ, બ્લુપીના વિડીયોઝ તમે ખાસ તેને જરૂરથી જોઈ લેજો. આ ઉપરાંત તમને આ વિડીયો ગમ્યો હોય લાઈક જરૂરથી કરજો, શેર જરૂરથી કરજો જેથી બાકીના વિદ્યાર્થીઓ પણ વિડીયો જોઈ શકે. તો આજના વિડીયોમાં આટલું જ. નેક્સ્ટ વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.